શ્રી પુંજાણી હાઈસ્કૂલ ગઢસીસા ખાતે વર્ષ 1974-75 જૂની એસએસસી ધોરણ 11ના વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું. માંડવી તાલુકાના ગઢસીસા ગામની જાણીતી શાળા શ્રી પુંજાણી હાઈસ્કૂલ ખાતે વર્ષ 1974-75 જૂની એસએસસી ધોરણ 11ના સમયના વિદ્યાર્થીઓ પોતાના શાળા કાર્યકાળના 50 વર્ષ પૂર્ણ થતા તેમનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયું હતું. ગઢસીસા હાઈસ્કૂલ એસએસસી ગ્રુપ 1974-75 વિદ્યાર્થી ભાઈઓ બહેનોમાં કિશોરભાઈ પાસળ, પ્રવીણભાઈ વીરા, દામજીભાઈ દેઢિયા, શાંતિલાલભાઈ દેઢિયા, શાંતિલાલભાઈ રંગાણી, ચુનીલાલ લીલાધર, રતનસિંહ પટેલ, નવલબેન દેઢિયા, અમૃત નાગડા, ભાનુબેન દેઢિયા, જયેશભાઈ પટેલ, ગોરધનભાઈ લંડન વગેરે 1974-75 બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સ્નેહ મિલન કાર્યક્રમમાં જોડાયા હતા. સ્નેહ મિલનના કાર્યક્રમના પ્રારંભે શાળાના આચાર્ય ગોવિંદરામ ધરમસિંહ કાપડી, ગઢસીસા વિકાસ સમિતિના પ્રમુખ સોહિતભાઈ દેઢિયા અને મંત્રી રેખાબેન રમેશભાઈ દવેએ સૌને આવકાર આપ્યો હતો. શાળાની વિદ્યાર્થીઓએ પ્રાર્થના ગીત રજૂ કર્યું હતું. શાળાના આચાર્ય ગોવિંદરામ કાપડીએ શાળા દરમિયાન વિદ્યાર્થીઓને અપાતા શિક્ષણ કાર્યોનો ચિતાર આપ્યો હતો. ગઢસીસા વિકાસ સમિતિના પ્રમુખ સોહિતભાઈ દેઢિયાએ શાળાના જૂના જર્જરિત બાંધકામથી વિદ્યાર્થીઓને મુશ્કેલી ન અનુભવાય તે માટે દાતાઓ આગળ આવે તેવી અપીલ કરી હતી. તેમણે આજના સ્નેહ મિલનના કાર્યક્રમને યાદગાર ગણાવ્યો હતો. ગઢસીસા હાઈસ્કૂલ એસએસસી ગ્રુપ 1974-75 વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ પોતાના એ સમયના વિદ્યાર્થી કાળના શિક્ષણ કાર્યોને વાગોળી ભૂતપૂર્વ શિક્ષકોને યાદ કર્યા હતા. સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ બેચ પર બેસીને અભ્યાસ કર્યો હતો ત્યારે તેમને પોતાના વિદ્યાર્થી કાળના દિવસો યાદ આવ્યા હતા. ગઢસીસા પુંજાણી હાઈસ્કૂલના આચાર્ય ગોવિંદરામ ધરમસિંહ કાપડી, ગઢસીસા વિકાસ સમિતિના પ્રમુખ સોહિતભાઈ દેઢિયા, મંત્રી રેખાબેન રમેશભાઈ દવે, શાળાના શિક્ષકો, સ્ટાફ અને વિદ્યાર્થીઓએ સ્નેહ મિલનના કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. શાળાનું જૂનું મકાન જર્જરિત થયેલ હોય નવું મકાન આધુનિક ટેકનોલોજી પ્રમાણે બનાવવાનો જે સ્વપ્ન સાકાર કરવાનો છે, જેમાં વિવિધ બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે 1974-75ની બેચના વિદ્યાર્થીઓએ પણ પ્રમુખશ્રીને યથાશક્તિ યોગદાન આપવાની આ તકે ખાતરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં સંચાલન શાળાના શિક્ષક શ્રી ગોરાંગભાઈ ગોરે કર્યો હતો અને આભાર વિધિ લખમશીભાઈ પટેલ તેમજ કિશોરભાઈ પાસળે કરી હતી. ગઢસીસાના જાણીતા અંબિકા સ્ટુડિયોના પ્રવીણભાઈ લીંબાણીએ સુંદર મજાની ફોટોગ્રાફી કરી હતી. એકંદરે સ્નેહ મિલન કાર્યક્રમ યાદગાર બન્યો હતો. અમે અહીંયા 50 વર્ષ પહેલા 74-75 ની છેલ્લી બેચ જૂની છે એસએસસીમાં અહીંયા ભણ્યા. અમે 4 વર્ષ આ સ્કૂલમાં ભણ્યા છીએ. મા સરસ્વતી ધામ અમારું માતૃ સંસ્થા જેમાં અમે ભણ્યા છીએ એના સંસ્મરણો અમે 50 વર્ષ પછી પણ આ સ્કૂલમાં આવીને અમે ઉજવણી કરી છે. લગભગ 32 થી 33 જણા અમે ભાઈઓ અને બહેનો છીએ અહીંયા અને ત્રણ વર્ષ એટલે 3 દિવસ અમે સાથે છીએ અને એ 3 દિવસ અમે અમારા એક આમ તો વર્ષોથી અમે સાથે મળીએ છીએ. છેલ્લા લગભગ 35 વર્ષથી કે 40 વર્ષથી અમે સતત મળતા રહીએ છીએ એકબીજાને. અને આ સ્કૂલમાં અમે જ્યારે 71-75માં ભણ્યા ત્યારે 71ના નવનિર્માણ વખતે જે અમે શ્રમદાન કરેલું અને અહીંયા ધૂળમાં રમ્યા અને આ સ્કૂલમાં ભણ્યા અને આ પ્રાર્થના સભામાં અમે જે પ્રાર્થના સભાનો જે અમને આ એક લાવો મળ્યો હતો અને એના હિસાબે જે અમારામાં સંસ્કાર પડ્યા છે, અમારા પૂજ્ય રમેશભાઈ દવે અને અમારા ગઢવી સાહેબ જે એ તળપદી ભાષામાં એમની ગઢવી ચારણ શૈલીમાં વાર્તાઓ કહેતા અને એ વાર્તાઓનું જે અમારા જીવન ઉપર જે અસર પડી છે અને એના અમારું જે ઉજળું જીવન બન્યું છે અને નિર્વ્યસની ગ્રુપ છે અમારું. અને એટલા માટે અમે આ સંસ્થાનો અમારા તે જમાનામાં આચાર્ય રમેશભાઈ અને બધા શિક્ષકોનો આભાર માનીએ છીએ અને અત્યારના પણ આચાર્ય અને શિક્ષક વર્ગ એમનો પણ આભાર માનીએ છીએ અને અમારા નાના ભાઈઓ અહીંયા ભણે છે એમને પણ અમે ખૂબ અંતરથી અભિનંદન આપીએ છીએ, શુભેચ્છાઓ આપીએ છીએ અને એમને એક સલાહ આપીએ છીએ કે આ સ્કૂલનું નામ રોશન કરજો. ધન્યવાદ. પરેશભાઈ. નમસ્કાર. 1974-75માં જૂની એસએસસી કરીને ગયેલા આ વડીલસમા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ જે આજે ગઢસીસા હાઈસ્કૂલની જે મુલાકાત લીધી અને અમે પણ ગર્વ અનુભવીએ છીએ કે આ ઋણ અદા કરવાનો પ્રસંગ સાથે જૂના સંસ્મરણોને વાગોળવાની જ્યારે વાત આવે ત્યારે ખૂબ જ આજે આનંદનો દિવસ છે. આજનો પ્રસંગ ખૂબ જ ભવ્ય અને અલૌકિક બની ગયો, કારણ કે સામે બેઠેલા વિદ્યાર્થીઓ જે આજનું ભવિષ્ય છે એમને પણ એમના આ મુલાકાતથી એક માર્ગદર્શન મળ્યું કે ભવિષ્યમાં આપણે પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ બની જશું અને આવી જ રીતે આપણે પણ આ સ્કૂલની મુલાકાત લેશું
એવો અહેસાસ એમને પણ થયો. અને એક આ વિકાસ સમિતિના પ્રમુખ અને ટ્રસ્ટી તરીકે હું એક જ વાત કરીશ કે આટલું સ્કૂલનું વિશાળ મકાન એ હવે 60 વર્ષના આરે ઊભું રહીને ગયું છે. અને અર્થક્વેક ઝોન 5ના હિસાબે આ મકાન હવે ચાલે એમ નહીં હોતા એ સ્કૂલને બનાવવાનું એક આયોજન છે. સરસ મજાની સ્કૂલ બનવાની છે. ધોરણ 12 સાયન્સ પણ આજુબાજુના આ 30 કિલોમીટરની અંદર નથી, તો એનું પણ આયોજન છે. સાથે સાથે અત્યારે મહિલા કોલેજ પણ કચ્છ યુનિવર્સિટીના અથાગ પ્રયત્નોથી અને એમના સહકારથી ચાલી રહી છે. અત્યારે એ મહિલા કોલેજની અંદર 70 બાળાઓ અભ્યાસ કરી રહી છે. 100% રિઝલ્ટ એમનું આવી રહ્યું છે. અને ધીરે ધીરે દરેક ગામોમાં સ્કૂલો થતાં સંખ્યા ઘટે છે, પણ આ સ્કૂલનું નામ પાછું નવું રોશન થઈ રહ્યું છે. અને દર વર્ષે 25-50 વિદ્યાર્થીઓની સંખ્યા વધતા અત્યારે લગભગ 450 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અને જેટલા પણ બેચ અહીંયા ભણીને ગયા છે એમને અમારી એક જ અપીલ છે કે શાળાની મુલાકાત લેતા રહો. અને આ જે સ્કૂલનું એક ભવ્ય કાર્યક્રમ યોજવાની ગણિત પણ મુંબઈની અંદર કરી રહ્યા છીએ. અને લગભગ 1000 વિદ્યાર્થીઓને એકઠા કરી અને મોટા હોલની અંદર આ આખું કાર્યક્રમ આગળનું અમારું આ વિચારણા છે. અને ફરીને આ આખું બેચ અમારી પાસે આવ્યો છે, એમનું અમે ખૂબ જ હૃદયથી સ્વાગત કરીએ છીએ. અને ફરી અને આ સ્કૂલની મુલાકાત રહે એવી આશા સાથે અસ્તુ. જય ભારત. હા, મારું નામ દામજી ખેરાજ ડેટિયા, ગામ ગઢસીસા. અમે 1971માં હાઈસ્કૂલમાં અમે દાખલ થયા હતા અને 1975માં આ સ્કૂલમાંથી અમે વિદાય લીધેલી. ત્યારે અમે એક સપનાઓ લઈને ગયા હતા. આજે અમે ખૂબ યાદો અને સ્મૃતિ સાથે પાછા આવ્યા છીએ. અમારા 4 વર્ષના અમારા જે સ્કૂલના અમારા અભ્યાસક્રમ ઘણા મહાનુભાવો અમારી સાથે અહીં આવ્યા હતા. 1971માં અહીંયા અલિયાબાડા બીએડ કોલેજના તાલીમાર્થ ટ્રેનિંગ કોલેજના ટીચરો 2 વખત આવેલા. અને તે વખતના આચાર્ય ગૌરીભાઈ ભટ્ટ, ડોલરાય માકણ, શિરીષ માકણ, એ પ્રખર શિક્ષણ શાસ્ત્રી એમની સાથે આવેલા. 1973માં અહીંયા કાકા સાહેબ કાલેલકર આવેલા. અને એથી વિશેષ ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના વડા પ્રમુખ સ્વામી મહારાજ સાહેબ પણ અમારા જે કાર્યક્રમ દ્વારા અહીં આવ્યા હતા. અમારા ઘણા સંસ્મરણો આ શાળા સાથે સંકળાયેલા છે. આજે અમે 50 વર્ષ થયા. અમે 1971થી અમારા જે અમે ભાઈઓ બહેનો છીએ એ ટોટલ અમે હજી પણ અમે કોન્ટેક્ટમાં છીએ. લગભગ 76 અમારા આખો ગ્રુપનો અમારો એક વોટ્સઅપ ગ્રુપ છે. અમે બધા સાથે ઘણી વખત અમારા એક સહધ્યાય જે ચંદુમાદા બેન જનકમાં એના વડોદરા એમનો જે ગરુડેશ્વર આશ્રમ હતો ત્યાં પણ મળવા અમે આખી બસ કરીને ગયા હતા. અમારી આજથી 28 વર્ષ પહેલાં અમે એક અલીબાગની ટૂર કરેલ. ત્યારે અમે એક જ ગ્રુપના અમે સૌ પરિવાર સાથે 200 જણ અમે ગયા હતા. એક જ આપણે સ્કૂલના ગ્રુપના. આજે ખરેખર આપણે એક સ્કૂલ આપણે ગઢસીસા હાઈસ્કૂલનો એક રેકોર્ડ છે કે આજે અમે 200 જણ અમે એક પ્રવાસ માટે ગયા હતા. એના પાછળ પણ અમે ઘણી વખત અમે મળતા રહીએ છીએ અને એકબીજામાં કોન્ટેક્ટમાં છીએ. ફરી હું એ જ વિનંતી કરું છું સૌને, આગળનો કોઈ ક્યારે પણ પ્રોગ્રામ થાય તો બધા એવો સાથ સરકાર આપજો. ધન્યવાદ. આજના આ ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહ મિલન વર્ષ 1974-75માં જે આખી બેચ આ શાળાની અંદર છે એ પુનઃ પોતાના સંસ્મરણો યાદ કરીને અમારા આંગણે આવી છે. તો એક આચાર્ય તરીકે આ શાળાના આંગણામાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અને આ જે સંસ્મરણો તમે બધાએ યાદ રાખીને પુનઃ આ સંસ્થાના વિકાસ માટે આજે એક સરસ મજાનું જે વિચાર લઈને આવ્યા છો. અમારા ટ્રસ્ટી શ્રી મહોદય સોહિતભાઈ દેઢિયાને આપે જે સહયોગ આપવાની જે વાત કરી, એટલે આપના જે શિક્ષણ વિશેના વિચારો છે અને દાનનો જે મહિમા છે એ શિક્ષણ ક્ષેત્રે એનું શું મહત્ત્વ છે એ તમે તમારા સંસ્કારોથી આજે સાબિત કર્યું છે. એનો આજે એક સંસ્થાના વડા તરીકે મને આનંદ છે. અને આવી જ ભાવના શિક્ષણ ક્ષેત્રે આપ સૌ રાખતા રહેશો એવી મા ભગવતી શારદા પાસે પ્રાર્થના કરું છું. મા શારદાનું ઋણ ચૂકવવાનો આપ સૌને અવસર મળ્યો છે અને મા ભગવતી આપને ઘણું બધું આપશે. અને શિક્ષણ ક્ષેત્રે આવી તમે સમાજના અન્ય સમાજોને અન્ય શાળાઓને પણ પ્રેરણા આપો છો એવી આ સમાજને એક સરસ મજાનો સંદેશ મળે છે કે શિક્ષણ માટે ભૂતપૂર્વ વિદ્યાર્થી શું કરી શકે છે. તો સૌને આ સંસ્થામાં આજે ફરીને આવકારું છું અને આપની જે સંસ્થા પ્રત્યેની લાગણી છે એને વંદન કરું છું. અસ્તુ.
વંદે માતરમ. જય હિન્દ. મારું નામ જયવંતી શાહ. આજે પુંજાણી હાઈસ્કૂલના મેદાનમાં અમે ઊભા છીએ. 74-75ના બેચમાં અમે એસએસસી કર્યું હતું. આજનો પ્રોગ્રામ અમને બહુ સારો લાગ્યો અને બધા ભેગા થયા અને આનંદથી અમે અહીંયા આવ્યા છીએ. 50 વર્ષ પછી અમે ફરીથી આ સ્કૂલની ધરતી પર પગ મૂક્યો છે તો બહુ સારું લાગ્યું છે. અહીંયાનું શિક્ષણ અમને બહુ આગળ લઈ જવામાં મદદરૂપ બન્યું છે. અહીંયાના જે શિક્ષકનો સ્ટાફ હતો એ અમારી માટે બહુ જ આશીર્વાદરૂપ હતો અને જે આચાર્ય હતા રમેશ દવે એમનો પણ અમને સાથ સહકાર બહુ હતો. તો અમારા બેચમાં જે અમે આનંદ કર્યા છે, મનોરંજન કર્યા છે અને જે બાળપણ સાથે વિતાવ્યું છે એ દિવસો યાદ કરીને આજે પણ બહુ ખુશી થાય છે અને સારું લાગે છે કે હું પણ આ ટીમનો એક ભાગ છું અને અહીંયા આવી છું અને મને બહુ જ સારું લાગ્યું અને અમે પણ આવતા રહીશું જ્યાં સુધી અમારાથી અવાશે ત્યાં સુધી. અને હું વિનંતી કરું છું કે જે પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે એ લોકો પોતાના બેચ સાથે ગમે ત્યારે એમના સગવડ થાય અહીંયા ક્યારેક અહીંયા આવી અને આવશે તો એમને બહુ સારું લાગશે. તો ઘણું સારું લાગે છે મને પણ અને બહુ મજા આવી ગઈ અમે બધાને સાથે અહીંયા આવીને. હલો, જય શ્રી કૃષ્ણ બધાને. મારું નામ લતા વ્યાસ. હું શેરડીથી અપડાઉન કરતી હતી અને મને ઘણા ટાઈમથી એમ ઈચ્છા હતી કે ગઢસીસાવાળું ગ્રુપ મને મળશે કે નહીં. તો આજે મળી ગયું ને તો મને બહુ આનંદ થયો. 50 વર્ષે અમે મળ્યા છે એટલે તમે બધા સમજી શકો છો કે કેટલો આનંદ હશે એમ. તો આ એક મારી ઈચ્છા પૂરી થઈ એના માટે ખૂબ ખૂબ આભાર કે તમે મને એસએસસીના ગ્રુપમાં પણ જોઈન કરી. અમે 74 અને 75ની સાલમાં હતા તો બહુ જ મજા આવી છે. અહીંયા આવી જોયું તો આ બધે જે આયોજન તમે બધું કર્યું એની રૂપરેખા જોઈ અને આ મદદરૂપ અમે કાંઈ પણ સ્કૂલને હશે તો મદદરૂપ થવા માટે પણ અમે તૈયાર છીએ બધા. આવું બધું જોઈ અને મને બહુ મજા આવી. એમ થયું કે પાછા અમે વળી નાના થઈ ગયા છીએ. એટલે મને ખૂબ જ મજા આવી અને આ જેને પણ ગ્રુપ બનાવ્યું એમાં મને જોઈન્ટ કરી આટલા વર્ષે અમે ભેગા થયા એનો બહુ ખૂબ ખૂબ આભાર માનું છું. મારી છેલ્લી ઈચ્છા હતી કે મારે ગઢસીસાવાળા બધાને મળવું છે અને ભગવાને મારી ઈચ્છા પૂરી કરી. એટલે હા, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.